મ્યુનિસિપલ કોર્પોરેશનના ખોટી રીતે જન્મ મરણના પ્રમાણપત્ર મેળવવાનો મામલો સામે આવ્યો છે। બનાવટી કોર્ટના હુકમો રજૂ કર્યાની માહિતી મળતા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી, જે અંગે વર્ષ 2025ના લગભગ 238 કોર્ટ હુકમો વેરીફાઈ કરતા પોલીસને કોર્ટના 9 હુકમો ખોટા હોવાની હકીકત મળી। તદુપરાંત ખોટા ઓર્ડર થકી ડુપ્લિકેટ મરણ સર્ટિફિકેટ બનાવી આપ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે, જે પગલે પોલીસે નકલી સર્ટિફિકેટ બનાવનાર 3 લોકોની ધરપકડ કરી, જેમાં અર્જણ ભરવાડ, શબ્બીર શેખ, અલ્લાઉદ્દીન શેખ પકડાયા છે। આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે મિલકત હડપી લેવા માટે ખોટા મરણના પ્રમાણપત્ર લેવાની જરૂરિયાત પડતી હતી, તો વકીલ પાસે 50,000માં એક પ્રમાણપત્ર બનાવતા હોવાનું પણ સામે આવ્યું। ઉલ્લેખનીય છે કે અગાઉ ઇમરાન કાઝી નામના વકીલે કોર્ટના ખોટા ઓર્ડર બનાવ્યા અને કેસમાં પોલીસે તેની ધરપકડ પણ કરી હતી। હાલ તે જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલ હવાલે કરાયો છે। મિલકત લેવાના સંદર્ભમાં એમનું મરણ ગયા પછી કોઈ પ્રમાણપત્ર મેળવેલું નહોતું અને પછી જ્યારે મરણ ગયા પછી ખૂબ લાંબો સમય થયો એટલે એમને પ્રમાણપત્ર લેવાની જરૂર હતી, એટલે એમને ટૂંકા રસ્તે ખોટું બનાવટી નામદાર કોર્ટનો હુકમ મેળવી અને પ્રમાણપત્રો મેળવેલા છે। તો અમદાવાદમાં સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી। ડિજિટલ અરેસ્ટ કરાયેલી વૃદ્ધાનું રેસ્ક્યુ કરાયું। વૃદ્ધા પાસેથી 33 લાખ રૂપિયા પડાવવાનો પ્રયાસ કરાયો હતો। વૃદ્ધાના બેંકમાંથી ડિપોઝિટ ઉપાડવાનું કહેવાયું હતું। બેંક અધિકારીએ શંકાના આધારે પોલીસને જાણ કરી, તો સાયબર ક્રાઇમે વૃદ્ધાના ઘરે પહોંચી તપાસ કરી અને ત્યારે આ સમગ્ર મામલાનો ખુલાસો થયો। તો વૃદ્ધા કે જેમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમને પોલીસ દ્વારા બચાવવામાં આવ્યા। સાયબર ક્રાઇમને આ મોટી સફળતા મળી છે। અહીં બેંક કર્મચારીની સતર્કતા, બેંક અધિકારીની સતર્કતાના કારણે આ મોટો બનાવ બની અટકી ગયો હતો। બેંક અધિકારીએ શંકાના આધારે પોલીસને જાણ કરી હતી અને સાયબર ક્રાઇમે તાત્કાલિક વૃદ્ધાના ઘરે પહોંચી તપાસ કરી। તો જામનગર મહાનગરપાલિકા દ્વારા હર ઘર સ્વદેશી અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત સાયક્લોથોનનું આયોજન કરાયું। 10 કિલોમીટર અને 25 કિલોમીટર સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું। 2500થી વધુ લોકોએ સાયક્લોથોન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, કમિશનર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું। તો ઘર ઘર સ્વદેશી અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું। સાયક્લોથોનનું આયોજન થયું અને વહેલી સવારે જ ખૂબ મોટી સંખ્યામાં લોકો આ સ્પર્ધામાં જોડાયા હતા। 2500થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તમામ લોકો ઉપસ્થિત જોવા મળ્યા। અહીં તમામ અધિકારીઓ, પદાધિકારીઓએ ફ્લેગ ઓફ કર્યું। ભાગ પાડવામાં આવેલ છે। એક ઇવેન્ટ છે 10 કિલોમીટરની અને બીજી ઇવેન્ટ છે 25 કિલોમીટર સાયકલ ચલાવીને વાપસ આવવાની। આ બંને ઇવેન્ટ્સની અંદર જામનગરવાસીઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો છે અને 2500 કરતાં પણ વધારે સંખ્યામાં રજીસ્ટ્રેશન લોકોએ કરાવ્યું છે। તો છોટાઉદેપુર જિલ્લાના માનવ કલ્યાણ યોજનાના લાભાર્થીઓને સસ્તી અને ISI માર્ક વગરની ટૂલકીટનું વિતરણ કરવામાં આવતા લાભાર્થીઓએ નારાજગી વ્યક્ત કરી। લાભાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે છે, ત્યારબાદ જે તે લાભાર્થીઓને સરકારી યોજનાનો લાભ આપવામાં આવતો હોય છે। ત્યારે સિલાઈ મશીન, ઇલેક્ટ્રિશિયન કીટ, અથાણા બનાવટ માટેની કીટ જેવી અન્ય કીટો લાભાર્થીઓને આપવામાં આવતી હોય છે। ત્યારે દૂરથી લાભાર્થીઓ આ કીટ લેવા માટે અહીં આવ્યા હોય છે। કીટ લેવા આવેલા લાભાર્થીઓ કીટ જોતા જ નારાજ થઈ ગયા। લાભાર્થીઓનું કહેવું છે કે હલકી ગુણવત્તાની કીટ અમને પધરાઈ દેવામાં આવી। વિતરણકર્તાઓનું કહેવું છે કે સરકાર તરફથી જે કીટ આવે છે અમે તે જ આપી રહ્યા છીએ। કપડા સીવાનું મશીન લેવા આવેલો છે અને ISI વગરની સાધન આપે છે। ISI વગરનું ડુપ્લિકેટ। મેં અહીંયા કીટ લેવા માટે આવ્યો છું, પણ કીટ બધું હલકી કક્ષાનું છે, જે તે લોકોને આવેલું છે, પણ બધું ચાલુ કંપનીનો માલ છે। એમ ISI માર્કાનું હોવું જોઈએ। આવું છેતરવાના ધંધા ના કરવો જોઈએ। જે તે વિતરણ અધિકારી હોય એ સંભાળ લે ને અમે સહીથી 70 કિલોમીટર સુધી અહીં કવાટમાં બોલાવ્યા, એ બરોબર નથી। આ દૂધ ડેરીનું અરજી કરેલી તે નકલ આવેલું છે, એટલે ખરી ત્યાં નકલ માર્કા વગરનું છે, એટલે એ નકલ એટલે આપણે નહીં ચાલે। એ તો હવે ઉપરથી એજન્સીઓ પ્રોવાઈડ કરે તે પ્રમાણે હોય છે। આમાં અમારું કશું નહીં હોતું। કીટ અલગ અલગ એ પ્રમાણે અલગ અલગ
અલગ અલગ રકમો હોય છે એમાં. તો લોકો વાપરે તેની પર ડિપેન્ડ કરે, કેમ કે વસ્તુ ગવર્મેન્ટ જે તે એજન્સીઓને આપે, એજન્સીઓ પછી વસ્તુ ખરીદે, પ્રોવાઈડ કરે, અને પછી એ લોકો જે તે વેન્ડર ડિસ્ટ્રીબ્યુટરને આપે એની પર ડિપેન્ડ હોય છે બધું. અને આમાં કોઈ ગરબડી હોય કે કોઈ પણ પ્રકારની હોય તેવી અરજદાર તરફથી અત્રેની કચેરીએ કોઈ રજૂઆત આવેલી નથી. અરજદાર જો સ્પેસિફિક કોઈ વિગતવાર રજૂઆત કરશે તો ચોક્કસ વડી કચેરીને જાણ કરી અને આગળની કાર્યવાહી કરવામાં